તમને મિત્રો એમ લાગતું હશે કે એમની લાઈફ તો મિત્રો ઈજી હશે, પણ મિત્રો જિંદગીની અંદર કોઈની લાઈફ કોઈ દી ઈજી નથી હોતી. જો આ મિત્રો મારા પપ્પા કેવી મતલબ ભઠ્ઠી પાડીને જિંદગી જીવે છે. એ મિત્રો કોના માટે જીવતા હશે? વિચારતા હશે કે હું કંઈક કરીને મિત્રો મારા છોકરાને રાજકુમાર બનાવજો. રાત દિવસ મહેનત કરે છે, કાળા કોલસા મિત્રો પાડી પાડીને લાઈફમાં મિત્રો છોકરાને કે મતલબ તેની ફેમિલીને આગળ લઈ જવા માટે એક મતલબ ભાગરૂપ હોય તો તે પિતાનો ભાગ હોતો હોય છે. તમે પણ મિત્રો લાઈફની અંદર ખૂબ જ મહેનત કરો, જ્યારે મિત્રો આવા દિવસો તમારે ના જોવા. એક મિત્રો ઘર પોતાનું મૂકીને મિત્રો 5 રૂપિયા કમાવા માટે મિત્રો કેટલું હેરાન થવું જોઈએ તો તમને તો નહીં ખબર હોય, પણ તમારા પપ્પા ખૂબ જાણતા હશે. લાઈફની અંદર મિત્રો ખૂબ જ મહેનત કરો, જેથી તમારે આવા દિવસો ના જોવા જોઈએ. બસ મિત્રો ભઠ્ઠી તો પડે છે, પણ સાથે સાથે મિત્રો આમ જોવો અને ખેતરની અંદર ચણા પણ વાયા છે, સાથે તુવેર પણ વાવી છે, અને એંડા પણ વાયા છે, અને કપાસ પણ વાયો છે. જિંદગીની અંદર મિત્રો એવું નહીં કે એક વસ્તુથી મિત્રો તમારું ઘર ચાલે. અત્યારે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે, એના કારણે મિત્રો 5-6 ધંધા કરવા પણ જોવે. લેવું ના સમજતા કોઈની જિંદગી મતલબ આસાન હે. અત્યારે કોઈની જિંદગી મિત્રો આસાન નથી, કેમ કે મોંઘવારી એટલી વધી ગઈ છે ને, અને ખર્ચા પણ એટલા વધુ થઈ ગયા છે. એના હિસાબે મિત્રો ખૂબ જ મહેનત કરવી જોઈએ. એટલે મિત્રો તમે ગમે તે લાઈનમાં હોય, ખૂબ જ મહેનત કરો, ખૂબ સારી પ્રગતિ કરો, લાઈફમાં મિત્રો સક્સેસ થાવ, તે મિત્રો શુભકામનાઓ આપું છું. જો અને મારા ક્ષેત્રે સાથે પણ એંડા પણ વાવેલ છે. જો મિત્રો સાંજનું અંધારું થઈ ગયું છે, છતાં પણ મિત્રો આપણે મહેનત ચાલુ જ રાખી છે. જો ફોન પે મિત્રો ચાલુ કરવા માટે 6:22 છે. આમ જો રેલવે ફાટકે ગયા છે. જો મિત્રો જીવનની અંદર મિત્રો મહેનત કરો, તમને એક દિવસ સફળતા મળે ને મળે જ.